Hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ એનું યુનિટ નંબર 3 એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી બાઇંગ મોટિવ્સ. બાઇંગ મોટિવ્સને રિલેટેડ અમુક આસ્પેક્ટ આપણે જોઈ લીધા કે કયા એવા ઇન્ટેન્શન્સ હોય છે કે જેને પર્ટિક્યુલરલી માર્કેટર્સ લોકો અથવા તો માર્કેટિંગ એક્સપર્ટ્સ જે છે એને બાઇંગ મોટિવ્સ કહે છે. ફાઇન. બાઇંગ મોટિવ્સ ડિફરન્ટ ફ્રોમ પર્સન ટુ પર્સન અને લોકોની એજ છે બરાબર, એના ઇન્કમ બેકગ્રાઉન્ડ છે એ આપણે જોઈ જ લીધું કે બાઇંગ બિહેવિયરને અફેક્ટ કરે છે. જે વસ્તુ બાઇંગ બિહેવિયરને અફેક્ટ કરે છે ઓબ્વિયસલી એના જ બેઝિસ ઉપર તો આપણે બાઇંગ મોટિવ્સ હોય છે. ફાઇન. સો હવે તમને ઇમ્પોર્ટન્સ આપેલું છે કે ભાઈ ઇમ્પોર્ટન્સ અથવા તો સિગ્નિફિકન્સ શું છે આ બાઇંગ મોટિવ્સને સ્ટડી કરવાનું. શું બાઇંગ મોટિવ્સ તમારે કે મારે સ્ટડી કરવાનો હોય? ના. આ બાઇંગ મોટિવ સ્ટડી કરવાનો પર્પઝ માર્કેટરનો હોય છે અને એને રિલેટેડ જે કાંઈ પણ બેનિફિટ્સ થતા હોય એ માર્કેટર્સ લોકોને થાય છે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ તમને આની અંદર આપેલો છે કે ભાઈ બાઇંગ મોટિવ્સ જે છે એ શું તમને ફાયદો અપાવડાવે છે. એમાં પહેલું તમને કીધું છે પ્રોડક્ટ પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ. બરાબર. પ્રોડક્ટ પ્લાનિંગ કેવી રીતે કરવું અને કેવી રીતે આગળ જતાં એ પ્રોડક્ટને ડેવલપ કરવું, દેટ શુડ બી ધી મેઇન મોટિવ ઓફ એની કંપની. હવે હું તમને એક વસ્તુ સમજાવું કે આજે હું એક મેન્યુફેક્ચરર છું. ફાઇન. મારે કોઈ બી સે ફોર એક્ઝામ્પલ એવી પ્રોડક્ટ બનાવવી છે કે જે બેઝિકલી એફએમસીજી કેટેગરીની અંદર આવે છે. હું બાથિંગ સોપ બનાવું છું. એના માટે પ્રોડક્ટ પ્લાનિંગ ઓલરેડી થઈ ગયેલું છે. માર્કેટની અંદર ઓલરેડી લાખો કરોડો કંપની છે કે જે બાથિંગ સોપ બનાવે છે. હવે મારે મારી પ્રોડક્ટ માટે પ્લાનિંગ કરવું છે તો પહેલા મારે એ સ્ટડી કરવું પડે કે લોકો કેવા મોટિવ થ્રુ બાય કરે છે. લોકો કેવા મોટિવ્સ થ્રુ મારી પ્રોડક્ટને બાય કરશે. ફાઇન. એન્ડ ફોર ધેટ આઈ હેવ ટુ ગો ફોર સમ રિસર્ચ. અને આવું તમે બીજી કંપની જે છે કે જે બાથિંગ સોપ બનાવે છે એના સર્વિસને સ્ટડી કરી શકો છો. બીજું, લોકોને તમે પૂછી શકો છો પર્સનલી કે તમે આયુર્વેદિક પ્રોડક્ટ ઉપર ફોકસ કરો છો કે પછી કેમિકલ બેઝ પ્રોડક્ટ માટે જાઓ છો. ફાઇન. એના ઉપરથી તમને આઈડિયા આવશે. કોઈ ફેરનેસ માટે યુઝ કરે છે તો કોઈ મોઇશ્ચરાઇઝિંગ માટે યુઝ કરે છે. ફાઇન. એન્ડ આફ્ટર ડુઈંગ મચ રિસર્ચ તમને આઈડિયા આવશે કે હાઉ પીપલ એકચ્યુઅલી think about bathing soap. Fine. So તમારી કંપનીને આઈડિયા આવશે હાઉ ટુ પ્લાન પ્રોડક્ટ. અને પછી એક વખત પ્રોડક્ટ પ્લાનિંગ થઈ જાય છે પછી તમે ડેવલપમેન્ટ ઉપર ફોકસ કરશો કે કેવી રીતે તમે આ પ્રોડક્ટથી હટી અથવા તો ખાલી બાથિંગ સોપને પણ એની સાથે બીજી પ્રોડક્ટ કે જે બાથિંગને રિલેટેડ છે એ પણ તમે બનાવી શકશો. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ તમને આની અંદર આપેલો છે. સેકન્ડ તમને કીધું છે પ્રાઇઝિંગ પોલિસીસ. પ્રાઇઝિંગ પોલિસી એક સ્ટ્રોંગ ડિસિઝન કહી શકાય કારણ કે મોસ્ટ ઓફ ધી પીપલ લિવિંગ હિયર આર કોન્શિયસ અબાઉટ પ્રાઇસીસ. બરાબર. કેવી રીતે જે છે એ વસ્તુ અથવા તો કેટલા રૂપિયામાં વસ્તુ અવેલેબલ થવી જોઈએ એના ઉપર આપણું કન્સર્ન બહુ વધારે હોય છે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ જે છે તમને આપેલો છે. હાઉ વી ટેન્ડ ટુ પર્ટિક્યુલરલી બાય ધ થિંગ્સ. ફાઇન. આગળ તમને કીધું છે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. હવે બંને વસ્તુ જે છે એ તમને કહું છું કે પ્રાઇઝિંગ જે છે
એ તો તમારે નક્કી કરવું જ પડે કે લોકો કેવી વસ્તુને વધારે પ્રેફરન્સ આપે છે અથવા તો કેટલી પ્રાઇઝવાળી વસ્તુને વધારે પ્રેફરન્સ આપે છે. એની સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ પણ તમારે જોવી પડશે. કેટલી ઇઝીલી તમે તમારી વસ્તુને અવેલેબલ કરાવો છો. લોકો કેવા મોટિવ થ્રુ બાય કરવા જાય છે કે આ અવેલેબલ છે તો લઈ લો, નથી તો પૂરું થઈ ગયું, બીજી કોઈ બી પ્રોડક્ટ લઈ લો. ધેટ્સ ઇટ. ફાઇન. સો બેઝિક વેની અંદર આ લોકો એ પર્સપેક્ટિવ તમને આપે છે કે કંપની માટે આ જ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટમાં તમને કીધું છે પ્રમોશનલ પોલિસીસ. લોકો કેવા ઈરાદાથી બાય કરે છે એ તમે તમારી પ્રોડક્ટ જેવી બીજી કોઈ પણ પ્રોડક્ટનું જે છે એ રિસર્ચ કરી કે એમાંથી એક્ઝામ્પલ લઈ શકો છો. બીજું, કેવી એડવર્ટાઇઝમેન્ટથી અટ્રેક્ટ થઈ અને લોકો પોતાનો બાઇંગ મોટિવ સ્ટ્રોંગ કરે છે. દેટ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. ફાઇન. સો અમુક તમને એ ટાઈપના પર્સપેક્ટિવ આની અંદર આપેલા છે અને એને રિલેટેડ આસ્પેક્ટ ઉપર જ ફોકસ કરતા હોય છે કંપનીઝ લોકો. ફાઇન. સો હું કેવી એડવર્ટાઇઝમેન્ટ કરું છું, કેવા લોકોને ટાર્ગેટ કરવા માંગુ છું, લોકો મારી એડવર્ટાઇઝમેન્ટ જોઈને કેટલો સ્ટ્રોંગ એનો બાઇંગ મોટિવ બનાવે છે, એ બધી વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ છે. અને તો જો નક્કી કરી શકીશ કે આવું પ્રમોશન આવી રીતે પ્રમોશન કરવું છે અથવા તો આવી એક્ટિવિટીઝ થ્રુ પ્રમોશન કરવું છે. ફાઇન. આગળ જોઈએ શું કે છે તમને. રીઝન્સ ઓફ બાઇંગ. બાય કરવાના કારણે હોય જ ને, શું કામ ના હોય. કેટલી બધી વસ્તુ એવી છે કે જે આપણને અફેક્ટ કરે છે સ્ટ્રોંગલી. ફાઇન. એમાં પહેલું જ તમને કીધું છે ડિઝાયર ટુ ગેઇન. ઓફકોર્સ ઇફ આઈ એમ રિટેલર, આઈ એમ બાઇંગ ફ્રોમ મેન્યુફેક્ચર ઓર હોલસેલ, માય ડિઝાયર ઇઝ ટુ ગેઇન સમથિંગ ફ્રોમ ધીસ બાય. પણ હું કોઈ ઇન્ડિવિજ્યુઅલ છું તો બેનિફિટ લેવાનો મારો ઈરાદો હશે જ કે આ વસ્તુ મારી સુવિધામાં વધારો કરશે અને એમાં કંઈ જ ખોટું નથી. ફાઇન. સો કેટલી વસ્તુ મારી સુવિધામાં વધારો કરે છે, મને કેટલો ગેઇન મળે છે કોઈ પણ વસ્તુને બાય કરવાની. ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ મી. ઘરની અંદર એર કન્ડિશનર લગાવો છો તો શું ફાયદો થાય? ગરમી નથી. રેફ્રિજરેટર લઈ આવો છો. So these all are the things that are going to give some gain to me, and that's my first and foremost motive of buying something. Fine. Second, તમને કીધું છે satisfaction of emotions. Is it about satisfaction of emotions? It is sometimes the satisfaction of emotions. Otherwise, there is a need and wants. જરૂરી છે એટલે લઈએ છીએ અને કામ પછી ઈચ્છા છે, વોન્ટ છે એટલે લઈએ છીએ. Fine. There's nothing wrong in this particular part. મને ઈચ્છા થઈ છે વસ્તુ લઉં છું અથવા તો મારે જરૂરિયાત છે એટલે હું લઉં છું અને એ પછી ખાલી ઇમોશન્સ હોય કે વોન્ટ છે કે નીડ છે, બધી જગ્યાએ સેટિસ્ફેક્ટરી એલિમેન્ટ આવી જ જાય છે આફ્ટર મેકિંગ ડિસિઝન ઓફ બાઇંગ સમથિંગ. ફાઇન. સો એક પર્સપેક્ટિવ છે જે તમને આપેલો છે, બરાબર, અને જેને બેઝિકલી આપણે ધ્યાનમાં લઈએ છીએ. આગળ તમને કીધું છે ફિયર ઓફ લોસ. હા, કોઈ પણ વસ્તુ જે છે એ તૂટી જવી, ગુમાવી દેવી, ખોવાઈ જવી, પડી જવી, અને એના માટે આપણે જે કાંઈ પણ વસ્તુ છે એ બાય કરીએ છીએ.
મોબાઈલ બાય કરીએ છીએ સુવિધા માટે, પણ મોબાઈલ કવર, ટફન એ આપણે ફિયર ઓફ લોસના લીધે, ફિયર ઓફ ડેમેજના લીધે બાય કરીએ છીએ. ફાઇન, વિચ કમ્સ ઓટોમેટિકલી વિથ બાઇંગ સમથિંગ. તમે કોઈ પણ વસ્તુ બાય કરેલી છે તો ઓટોમેટિકલી તમે એ વસ્તુ જે છે બાય કરી લ્યો છો. ફાઇન. સો એમાં ઘણી વખત એવું હોય છે કે આપણે ઘણા બધા એવા બાઇંગ ડિસિઝન લઈએ છીએ કે જે ફિયરના બેઝિસ ઉપર હોય. આ વસ્તુ છે તો પ્રોટેક્શન આપશે, આ વસ્તુ છે તો એ લોસથી આપણને બચાવશે, અને એમાં કેટલી બધી એન નંબર ઓફ થિંગ્સ જે છે એને આપણે લઈ લઈએ છીએ વિથ ધ ફિયર ઓફ losing something. Right? Accidental claim, medical claim. These are the examples. Fine. So એક perspective આપેલું છે. આગળ તમને કીધું છે comfort and convenience. મોબાઈલ ફોન હુઆ, વેહિકલ હુઆ, બરાબર. આ બધું કમ્ફર્ટ કરતા કન્વીનિયન્સ જે છે એ આપણા માટે ક્રિએટ કરે છે. સોફાઝ, બરાબર, મોટા ટેલિવિઝન ને રેફ્રિજરેટર, ધીઝ આર ધી કમ્ફર્ટ્સ. ઘણી બધી વસ્તુ તો આપણે આપણી કમ્ફર્ટનેસના જે છે એ પર્સપેક્ટિવને કમ્પ્લીટ કરવા માટે જ લઈ લઈએ છીએ. અને તમે તમારા ઘરની અંદર પણ આવી ઘણી બધી વસ્તુઓ વસાવો છો just to make your family members and make yourself feel comfortable at your home. Convenience. વસ્તુ સરળ થઈ જાય ને. હું રોજ 3 બસ બદલીને આવું મારા વર્ક પ્લેસ ઉપર, બેટર ઓફ કે હું એક વ્હીકલની અંદર સ્પીડીલી પહોંચી જાઉં. બસ તો જગ્યાએ ઊભી રહીને આવશે. કન્વીનિયન્સ. મોબાઈલ ફોન કન્વીનિયન્સ છે. મોબાઈલ ફોન કન્વીનિયન્સ છે, કમ્ફર્ટ કે લક્ઝરી નથી. ફાઇન. સો some things we are buying for our convenience but some are for comfort. અને એ વેથી આપણે ઘણું બધું પરચેસ કરીએ છીએ. અને લાસ્ટમાં આવે છે પ્રાઇડ એન્ડ ઓનરશિપ, લક્ઝરી. 4 બંગડીવાળી કાર હોવી જોઈએ. કાર તો કાર છે, એ તો 3 લાખની હોય કે 30 લાખની, પણ પ્રાઇડ, સ્ટેટસ મેન્ટેન થવું જોઈએ કે ઓડી કાર છે. અધરવાઇઝ i20 પણ કાર જ છે ને, i10 કાર જ છે, મારુતિ 800 એ કાર જ છે, બટ સ્ટીલ સો ધીઝ કમ્સ વિથ લક્ઝરી. હું ગળામાં ઇમિટેશનનો નેકલેસ પહેરું છું કે પછી ડાયમંડ નેકલેસ પહેરું છું. ફર્ક એટલો છે કે ડાયમંડ નેકલેસ મને પ્રાઇડ ફીલ કરાવશે. ફાઇન. સો ઘણી બધી વસ્તુ જે છે એ આપણે આના બેઝિસ ઉપર પણ પરચેસ કરી લેતા હોઈએ છીએ. આગળ જઈને જોશું કે આ દરેક કેટેગરીની અંદર અમુક વસ્તુ જે છે એ આવે છે. બરાબર. તમારી પાસે સિમ્પલ સ્પ્લેન્ડર બાઇક છે, પણ નહીં, મારી પાસે રોયલ એનફિલ્ડ જ હોવું જોઈએ. પ્રાઇડ. ફાઇન. સો ધીઝ આર ધી થિંગ્સ વી આર બાઇંગ વિથ સમ રીઝન્સ. બરાબર. અને એની પણ એક કેટેગરી આવશે કે દરેક વસ્તુ કઈક જે છે એ કયા પર્પઝથી આપણે બાય કરીએ છીએ. ઇઝ ઇટ ફ્રોમ આર રેશનલ બાઇંગ or just imitating something or just we are showing our status. Fine. જેને આપણે શો ઓફ કહીએ. સો these are the things. ફાઇન. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ઇમ્પોર્ટન્સ અને એની સાથે સાથે બાઇંગના રીઝન્સ જે છે એ ડિસ્કસ કરેલા. કમિંગ સેશનની અંદર આપણે ટાઈપ્સ ઓફ બાઇંગ મોટિવ સમજશું, જેમાં દરેક વસ્તુ આવશે. પ્રાઇડ, પ્રેસ્ટીજ, ઇમિટેશન, અફેક્શન, કમ્ફર્ટ, કન્વીનિયન્સ, એમ્બિશન. એના ઉપર આપણે ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.